અમરેલીમાં અનુસૂચિત જાતિ સંમેલન અંતર્ગત યોજાયેલા પ્રતિકાર સંમેલનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા। તેમણે સરકાર સામે આકરા પ્રહારો કરતા અનુસૂચિત જાતિના મુદ્દાઓને અન્યાય અંગે અવાજ ઉઠાવ્યો હતો। જય ભીમ અને વંદે માતરમના નારા સાથે તેઓ અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા, જ્યાં એસપી સાથે બંધ બારણી મુલાકાત કરી। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ટોચ મર્યાદાની જમીનો, સાંથલીની જમીન અને કસ્ટોડિયલ ડેથ જેવા મુદ્દાઓને લઈને તેઓ 15 ઓગસ્ટે અમરેલીમાં ફરી આવશે અને મુખ્યમંત્રી સહિત જવાબદાર અધિકારીઓને સવાલ કરશે। તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા